હેલો મિત્રો, આજે ભારતીય બંધારણના મહત્વના 20 પીવાયક પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો મિત્રો, આ દરેક એક્ઝામ માટે ઉપયોગી એવા ભારતીય બંધારણના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ વિકલ્પોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો ચાલો કરીએ આજનો પહેલો પ્રશ્ન. ભારતના બંધારણનું ઘડતર કરવા માટે મળેલી બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ભારતીય બંધારણમાં જે ઘડતર કરવામાં આવી, બંધારણ સભા રાખવામાં આવી, તેના અધ્યક્ષ કોણ હતા? તો તેના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સાચો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 2. બંધારણની કઈ કલમ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? બંધારણની કઈ કલમ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે કલમ 17. આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. બંધારણના કયા સુધારા દ્વારા મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે? બંધારણના કયા સુધારામાં જે મતદાન કરવાની ઉંમર 21 વર્ષની હતી તે ઘટાડીને 18 કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ થાય છે વિકલ્પ સી, 61મો સુધારો. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો ભાગ નંબર 4. તેનો સાચો જવાબ છે ભાગ નંબર 4. નેક્સ્ટ પ્રશ્ન. ડૉક્ટર BR આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? બાબા સાહેબે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો સાચો જવાબ છે સી, બંધારણીય ઇલાજનો હક. એ કલમ 32માં આપેલો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. પંચાયત રાજને બંધારણ દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો? પંચાયત રાજ આવે છે તેનો બંધારણમાં દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો? તો તેનો સાચો જવાબ છે બી, 73મો સુધારો. તેનો સાચો જવાબ છે બી, 73મો સુધારો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ભારતના રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિને હોદ્દાની રૂએથી એને દૂર કરવા હોય તો કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે વિકલ્પ સી, મહાભિયોગની પ્રક્રિયા. તો મારો એક પ્રશ્ન છે કે હાલના આપણા રાષ્ટ્રપતિ કોણ છે? તેનો જવાબ આપણે કોમેન્ટમાં કરજો. આગળ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? જે રાજ્યસભા હોય છે તેના અધ્યક્ષ કોણ હોય છે? તો તેનો સાચો જવાબ છે કે રાજ્યસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય? તો ઉપરાષ્ટ્રપતિ કહેવાય છે. નેક્સ્ટ. મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? મૂળભૂત ફરજો જે આપેલી છે તે બંધારણના કયા ભાગમાં છે? તો બંધારણના ભાગ નંબર 4માં મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન. લોકસભામાં વધુમાં વધુ કેટલો સભ્યોની સંખ્યા હોઈ શકે? લોકસભામાં જે સભ્યોની સંખ્યા છે તે વધુમાં વધુ કેટલી હોઈ શકે? તેનો સાચો જવાબ છે વિકલ્પ સી, વધુમાં વધુ 552 જે લોકસભા હોય તેના સભ્યો હોઈ શકે. આગળનો પ્રશ્ન. ભારતીય બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જે બંધારણમાં આમુખ છે તેનો વિચાર અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન નંબર 12. બંધારણની કઈ અનુસૂચિમાં ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બરાબર, દરેક રાજ્યની ભાષા હોય છે તે ભાષાનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં કરવામાં આવ્યો છે? તો ભાષાનો ઉલ્લેખ 8મી અનુસૂચિમાં કરવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે? ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે તેમની નિમણૂક કોણ કરે? તો તેમની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. તેમની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. 14મો પ્રશ્ન. નાણાકીય કટોકટી બંધારણની કઈ કલમ હેઠળ જાહેર કરી શકાય? જ્યારે નાણાકીય કટોકટી ઊભી થાય ત્યારે બંધારણની કઈ કલમ, મોસ્ટ આઈએમએ કલમ છે તેના દ્વારા રજૂ કરી શકાય? તો એનો સાચો જવાબ વિકલ્પ સી, 360 નંબરની કલમ. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભારતમાં દેશમાં નાણાકીય કટોકટી સર્જાય તો તેનું વાત કરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન. શિક્ષણનો અધિકાર RTE કયા વર્ષથી અમલમાં આવે? મોસ્ટ આઈએમએ પ્રશ્ન, વારંવાર રિપીટ થતો પ્રશ્ન. તો તેનો સાચો જવાબ છે 2010, 1 એપ્રિલ 2010. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? બરાબર, કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવું હોય તો તેની
ઉંમર કેટલી હોવી જોઈએ? તો તેમની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, કયા સુધારા દ્વારા બંધારણમાં ધર્મનિરપેક્ષનો શબ્દ ઉમેરવામાં આવ્યો છે? કયો સુધારો કરવામાં આવે તેમાં ધર્મનિરપેક્ષનો શબ્દ છે એ બંધારણમાં ઉમેરવામાં આવ્યો છે? તો 42 સુધારો હતો તેમાં ઉમેરવામાં આવ્યો છે ધર્મનિરપેક્ષનો શબ્દ. તો નેક્સ્ટ પ્રશ્ન, સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળોનો અંતર હોય છે? સંસદના બે સત્રો મળે છે તેમાં વધુમાં વધુ કેટલા સમયગાળાનો અંતર હોય છે? તો વધુમાં વધુ 6 મહિનાનું અંતર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, કઈ કલમ મુજબ સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડી શકે? બરાબર, જ્યારે સુપ્રીમ કોર્ટની રીટ બહાર પાડી હોય ત્યારે કઈ કલમ દ્વારા તે પાડી શકે છે? તો કલમ નંબર 32. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સુધારો કરવાની પ્રક્રિયા કલમમાં આપી છે. બંધારણ સુધારો કરવાની જે પ્રક્રિયા છે એ કઈ કલમમાં છે? કલમ નંબર 368. બરાબર, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. આવા જ વિડીયો માટે અમારી આ યુટ્યુબ ચેનલને ફોલો જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.